આટો દઈને પાછા નીકળી જવાના છે. સૌથી વધારે આ મૃત્યુલોકમાં મા અને પિતાની આપણને જરૂર પડે. મા આપણને નજીકથી સાચવે, એની છાતીએ, એના હૃદયમાં, એની ગોદમાં, એની આંખોમાં, એના અંતરમાં આપણને સતત માં સાચવે. કારણ કે વધુમાં વધુ સમય આપણે માં સાથે રહ્યા છીએ. 9 મહિના અને 7 દિવસની સેકન્ડ આપણને માના શ્વાસના ધબકારા મળ્યા છે. સાંભળતા હો તે દરેક જિજ્ઞાસુ આત્માઓ, અહીં મૃત્યુ નામનો આ લોક છે. આ લોકમાં શરીર લે છે એને શરીર છોડવું પડે. જન્મ લે છે એને મૃત્યુને આધીન શરીર આપી દેવું પડે. પછી કોઈ પણ પેટા વિભાગ કે શ્રેષ્ઠ વિભાગ કે મધ્યમ વિભાગ ગમે તેમાં તમે પધાર્યા હો, રાજા મહારાજાઓના ઘરમાં એને લાગતા વળગતા થઈને આવ્યા હો, ઋષિઓ મુનિઓ દેવી દેવતાઓ તપબલવાળા પવિત્ર આત્માઓ, જ્ઞાની વિદ્વાન પંડિતો, સમજણા વિવેકવાળા, ધની સંપદાવાળા, જેને ઘેરે આવ્યા હો એના રીત અને રિવાજ આપણને સૌને પાળવા પડે છે. પુરુષનું શરીર હોય તો પુરુષને લગતા દરેક પુરુષના ધર્મો, પુરુષનો મુખ્ય ધર્મ છે પ્રસન્ન રહેવું અને પ્રસન્ન રાખવા, અથવા તો પ્રસન્ન રાખીને પ્રસન્ન રહેવું. સ્ત્રીના શરીરનો ધર્મ છે સહન કરી અને સમજણપૂર્વક બધાની સાથે જોડાઈને અમી દ્રષ્ટિ આપતા રહેવું. બહેનો ભાઈઓ, આજે પ્રથમ ભાદરવા સુધી એકમની આ રજનીમાં આપ સૌ પધાર્યા છો. હૃદયમાં ઉમળકો, ઉમંગ અને આનંદ લઈને આવ્યા છો અને ઘટે પાછો લેવા માંગો. અહીં જે આનંદ મળે છે એવા પ્રકારનો કંઈક જાતું કરવું પડે ને કંઈક ઝીલીને આત્મસાત કરવું પડે. અહીંયા તમારી અમુક પ્રકારની જે આદત હોય, ટેવ હોય, એ બધી ટેવોને, આદતોને સંભાળીને, સાચવીને, જેમ પોલીસ સ્ટેશને જાઓ તો એના નિયમ પ્રમાણે તમને ઓટોમેટિક રહેવું જ પડે. કારણ કે તમને ત્યાં ભય લાગ્યા કરે કે કોઈક સજા કરશે તો, કોઈ ગંદુ બોલશે તો, કોઈ મારી લેશે તો. હવે તો દીકરીઓ પણ
પોલીસમેનોની જેમ પોલીસ ખાતાના નિયમો પાડી અને લેડીઝ પોલીસ તરીકે દીકરીઓ બહેનો કોઈ નિયમથી વિરુદ્ધ હાલે તો એ પણ આંખ બતાવવા માંડી છે. લેડીઝ પોલીસ આંખ બતાવે, સીટી વગાડે અને નજીક હો તો એકાદો ભાઠો પણ મારી લે, નજીક હો તો વખતે તમાચોય મારી લે. આવી બધી શરૂઆત આપણને ખબર નહોતી ને થઈ ગઈ છે. શરૂઆત થઈ ગઈ છે એટલે એક નાનકડો છોડ, પછી ધીમે ધીમે મોટો, એ છોડ એનું થડ મજબૂત બને એટલે વૃક્ષ ઝાડનું રૂપ લઈને, ઝાડ બન્યા પછી જડ થઈને ઝાડનું થડ ઊભું રહે, એમાં શાખાઓ મંડે ફેલાવવા. આ નવા જમાનામાં હવે પછી આપણને બધા નિયમોને પકડી સમજી વિચારીને એકબીજા સાથે નિયમોનું પાલન કરીને રહેવું પડશે. શું કામ હું આટલી યાદી કરું છું? હમણાં હરિભાઈ કહેતા હતા મારે રહેવું, મારે રહેવું રામાપીરના નથી મરવું લોકોની. એમાં જીવવું કેવી રીતે એણે વર્ણન કર્યું કે લોકોની લાજમાં ને લાજમાં ટાઈમ તો ઘણો નીકળી ગયો. લાજમાં ને લાજમાં જેને ઘેરે આવ્યા એની જ્ઞાતિનું થવું પડ્યું, જેને ઘેરે આવ્યા એની શાખા કુલ ગોત્રનું થવું પડ્યું, જેને ઘેરે આવ્યા એના રીત રિવાજ, એના ખાનપાન, એના એકબીજાના સંબંધો, આ બધું સાચવીને રહેવું પડ્યું. જેને ઘરે આવ્યા અને જે પાત્ર લીધું, પતિઓ હતો, પતિ હોય તો પોતાએ જવાબદારી સાથે પોતાનો ધર્મ બજાવવો જોઈએ. કેવી રીતે પતિનો ધર્મ બજાવવો? રામદેવજી મહારાજે આવો એક ધર્મનો થાંભલો ઊભો કરી બધાને કીધું કે આ સ્તંભ ઉપર એક ધજા ફરકે છે, એ ધોળી ધજા ઉપર ભાલાની અણી ઉપર કોઈ પંખી આવીને બેસી જશે. એ જિજ્ઞાસુ ભાઈઓ બહેનો, એ પંખી આવીને બેસી જાય તો બધા એકાગ્રતાથી એની તરફ જોવા માંડ્યા કે પંખી આવશે, પંખી આવશે. અને ખરેખર પંખી આવ્યું પંખી થાંભલાની ઉપર, ધોળી ધજા ઉપર, ભાલાની અણી ઉપર એક પંખી આવીને બેસી ગયો. અને પંખી આમ ચારે બાજુ બધાને જોવા માંડ્યો. જોતા જોતા પંખી પ્રસન્ન થયું, રાજી થયું. પંખી રાજી થયું એટલે પંખીએ પોતાનો સૂર કીધો. સૂર પંખી બોલ્યું, અને પંખી બોલ્યું તો જેનું ધ્યાન હતું એ બધાએ સાંભળ્યું. પંખી ચાતક નામનું પંખી થઈને બોલ્યું, પીવું 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 પીવું. નીચેથી જોનારા હતા, આંખ
આંખથી જોતા હતા, કાનથી સાંભળવા લાગ્યા, કોઈ પીયું પીયું ને સાંભળી રામદેવજી મહારાજના કરંટમાં જે લોકો જીવતા થઈ ગયા હતા એ પીયું પીયું ની તુહી 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 ભગવાન રામદેવજી મહારાજે પીયું પીયું અને તુહી તુહી આ બે બોલ આપ્યા. જિજ્ઞાસુ અધિકારી આત્માઓને ખબર પડી કે પીયું પીયું કોણ બોલે છે અને તુહી તુહી કોણ બોલે છે. માના શરીરમાંથી પીયું પીયું અરે તુહી તુહી પીયું પીયું નીકળ્યું અને પુરુષના શરીરમાંથી તુહી તુહી નીકળ્યું. માનું શરીર બોલ્યું પીયું પીયું પીયું, પુરુષનું શરીર બોલ્યું તુહી 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 તુહી. પીયું પીયું તો તુહી તુહી, જવાબદારી બોલી ને વફાદારી બોલી. આવું એક રામદેવજી મહારાજે આ જિજ્ઞાસુ આત્માઓ જેમ તમે બધા આજે બેસી ગયા છો, હું તો તમને સૌને તમે ગરબા લો છો એ મને ખબર નહોતી. આજની આ રજનીમાં આજનો કાર્યક્રમ શું છે? કારણ કે તમે સૌ કંઈક મેળવવા માંગો છો અને કંઈક થાક લાગ્યો છે એ ભૂલવા માંગો છો. ઊંઘ આવી ગઈ તો ઊંઘને ઉડાડીને જાગરણ માંગો છો. ભૂલ થઈ તો ભૂલને સુધારીને પાછી ભૂલ ન થાય આવી કાળજી રાખવા માંગો છો. શું કામ આવું બધું બોલું છું? કે તમને ખબર ન હોય તો હું એ કહેવા માંગુ છું. રામદેવજી મહારાજ કહેતા હતા, હરજી ભાટી સાંભળતા હતા. હજી फिर हरजी के पास सिधाए, संत बेस बन में प्रभु आए. हरजी मिले बकरे चरावे, नमन किया प्रभु आंखे देखे. भगवान संतना रूप में छे. केवा रूप में छे? माताओ, दीकरीओ, बहनों, संतना रूप में छे. समत्वता वाला, समत्वता અને ઐશ્વર્યને પચાવી પ્રસન્નતા આપવા વાળા, સંતત્વના એ રૂપમાં ભગવાન બધા ઉપર સમદ્રષ્ટિ, એક જ ધારી દ્રષ્ટિ રાખીને જગતગુરુ રામાનંદાચાર્ય બાપાની એક જ દ્રષ્ટિ બધા ઉપર સમાન હતી. બધા ઉપર સમાન દ્રષ્ટિ. પીપાજી રાજા છે તો રાજા ઉપર દ્રષ્ટિ જુદી નહોતી. રોહિદાસજી ચર્મકાર છે તો એના પર દ્રષ્ટિ જુદી નહોતી. કબીર સાહેબ ઝુલાયા છે પણ એના પર દ્રષ્ટિ એની જુદી નહોતી. જનાબાઈ પર દ્રષ્ટિ જુદી નહોતી. ગોરા પ્રજાપતિ ઉપર દ્રષ્ટિ જુદી નહોતી. સેનાનાઈ ઉપર દ્રષ્ટિ જુદી નહોતી. ભગવાન સંતના રૂપમાં આજે આવ્યા છે
અને હરજી ભગવાનને જોઈ ગયા, કારણ કે આ જંગલમાં સંતનું રૂપ આ રણની વાટમાં ભાગ્યે જ જોવા મળતું હતું. સંતત્વ લઈ અને કોઈ એના નિજી આત્માઓની પીડા, પોતાના આત્માઓની પીડા પૂછવા ક્યારેક કોઈ અમીનું ઝરણું, હાજી ભાગ્યવશાત કોઈ પ્યાસાની પ્યાસ બુઝાવવા આવી ચડે. આવી રીતે સંત બેશ બન में प्रभु आए, हरजी मीले बकरे चरावे, नमन किया. प्रभु पासे आવીને એને નમન કર્યા. નમન કિયા ભગવાનની પાસે આવીને એને નમન કર્યા, પ્રણામ કર્યા. પોતાનો અહંકાર છે અડવેકથી નીચું માથું કરીને જાતો કર્યો. મારી ઉપર દ્રષ્ટિ કરો, મારી ઉપર કૃપા કરો. હું આમાં ભટકતો જીવ બની અને ભટક્યા કરું છું. મારો હાથ પકડો, જ્યાંથી ભૂલો પડ્યો છું ત્યાંથી મને મારો રસ્તો બતાવો. ક્યાંનો છું ખબર નથી, પણ આપ આજે પધાર્યા છો એટલે હરજીએ કીધું મને ખબર નથી ક્યાંનો છું, પણ આપ મને તમારો બનાવો. ભગવાન, એ સંત ભગવાન, તમે મને તમારો બનાવો. ભગવાન સંતના રૂપમાં હરજી ઉપર પ્રસન્ન થયા છે. એટલે આંખોમાંથી ભગવાનની પ્રસન્નતા આવી. આપણા કમ્પાઉન્ડમાં નથી ફૂટતા, રોડ તરફ છે, અને ફૂટે એનાથી તમને શું થવાનું? તમે પૈસા ગણતા હો તો કોઈ ધડાકો થાય એટલે ભૂલી જાઓ, કોઈ પૈસા તમારી ઉઘરાણીને દેવા આવે એટલે આગા પાછું ગણો છો. એમ એકાગ્ર તો તમે અમુક વસ્તુમાં થઈ જ જાઓ છો. એ વસ્તુ તમારી અંદર પડી તો છે, પણ એ સ્વાર્થ પૂરતી એકાગ્રતા નથી જોતી. હું આજે તમને જ્યાં લઈ જાઉં છું એ એકાગ્રતા એવા પ્રકારની છે, ભગવાનને પ્રસન્ન કરવા માટે હરજી કાલાવાલા કરે છે. ભગવાનની આંખમાંથી પ્રસન્નતા આવી. ભક્ત થોડું દૂધ પીવડાવશો. હરજી અવાજ બની ગયા, એટલે બોલી ન શકે એવા બની ગયા કે ભગવાન દૂધ તમને કેવી રીતે પીવાડું? આ બધા બકરીના બચ્ચા છે. આમાં કોઈ બકરી નથી કે જે પોતાના બચ્ચાને દૂધ આપે અને એ દૂધ લઈને હું આપની પાસે પ્રસાદ રૂપે ધરું. એકેય બકરું દૂધ આપે એવું મોટું નથી. બધા હરજી કહે દૂધ કહાં હે નાથા, बकरी के बच्चे है मेरी साथा। સાંભળો સજ્જનો, માતાઓ, આ કળયુગમાં જમીન ઉપર બનેલા આવા જીવતા જાગતા પ્રસંગો તમારા હૃદયથી
એટલે હૃદય શાંત કરો ને તો કોઈક વખત તમારાથી એવું બની જાય, કારણ કે તમારા ને એના કરંટ કાંઈ જુદા છે. તમારો અને એનો પવન કોઈ, તમારો અને એનો પવનમાં પ્રાણ કોઈ, આવી રીતે આ વિશ્વના બંધારણમાં આકાશ બધા માટે એક છે, પ્રકાશ બધા માટે સૂર્ય ચંદ્રની કળામાંથી બીજની કળામાં જગત આખાને સ્થિર કરીને ધર્મ સ્થાપીને પરમાત્માએ આ પ્રકાશને સાચ્યો. बकरी के बच्चे हैं मेरी साथा, परंतु भगवान એવું કહે છે, મોટી બેન, દીકરીઓ, કુમારિકાઓ, ગ્રસ્ત માતાઓ, ભગવાન કહે છે કે જો આ બકરી છે ને મને દૂધ આપવા માટે એની આંખમાંથી કહે છે કે હું દૂધ આપીશ. અરે પણ તું હજી નાનું બચ્ચું છો, દૂધ ક્યાંથી હોઈ શકે? દૂધનું અનિવાર્ય આવવું બન્યું છે. દૂધને ખબર નહોતી કે લોહીના રૂપાંતરમાંથી મને તાત્કાલિક દૂધ બનવું પડશે, કારણ કે મા પાસે એવી શક્તિ હતી. માએ પોતાના બાળક, પોતાના બચ્ચા માટે એવડો વિરહ કર્યો, માની આંખોના ખૂણા ભીના થઈ ગયા કે 9 મહિના ને 7 દિવસ જેણે મેં જીવન આપ્યું છે, જેના જીવનને મેં સાચવું છે, એનો જન્મ આપ્યા પછી હવે હું એને નહીં સાચવી શકું. માં માતૃત્વથી વલોવાયા, વાત્સલ્યતા માને વલોવી ગઈ. થોડી જ ક્ષણમાં માની આંખમાંથી આંસુના 2 બિંદુ સરી પડ્યા અને એની જ ઘડીએ માના હૃદયમાં કરુણા આવી. આપણને બધાને 10 દરવાજા વાળો આ મકાન સોંપ્યું, નખ અને માથાની ચોટલી સુધીના 10 દરવાજા વાળો રાજમહેલ આપણને 9 મહિના ઊંધે માથે તપ કર્યા પછી પરમાત્માએ આપ્યો. એક માં, બીજી માં. પરમાત્માએ આ જીવાત્માને પરમાત્માએ આશરો આપ્યો. અમૃત પીને આપણે જીવતા જાગતા, જો અટાણે બેઠા છીએ પણ કોઈને પોતાની માં યાદ આવતી નથી કે માએ મને એક અમૃતનો ઘૂંટ પાયા પછી મારું જીવન મારું મનુષ્યત્વ મેં જાગતું કર્યું. એક બકરીનું બચ્ચું ભગવાન કે મને દૂધ આપવાની હા પાડે છે. એટલે હરજી ભગવાનની આંખો સામે જોવે છે અને બકરીના બચ્ચા સામે જોવે છે. તો બકરીના બચ્ચાના નાના નાના આંચળમાંથી દૂધની ધારાઓ છૂટી છે. बचले दोई भाटी दूध लाए, अन पी कर दूध बहुत सुख पाए. ભગવાને હજી હરજી ઓળખી નથી શીખ્યા કે આ કોણ છે. ઓળખી નથી શીખ્યા હરજી કે આની આંખમાં કરંટ કેવો છે, આની વાણીમાં કરંટ કેવો છે. અને આ બકરીના બચ્ચાના નાના નાના આંચળમાંથી દૂધની ધારાઓ
ભગવાને વળી પાછી અરજીને ઓળખાણ આપવા માટે આ સંતો આવું બધું કરે છે, આપણને ઓળખાણ આપવા માટે. ક્યારેક બાળક બની જાય ને ક્યારેક આપણને બાળક બનાવી દે, ક્યારેક પોતે નિર્દોષ બની જાય, ભગવાન હોવા છતાં બધું ભૂલી જાય, અને ક્યારેક આપણને બધી બુદ્ધિ આપણી ચાલી શકે પણ ભગવાન ઐશ્વર્ય પાથરે ને એટલે આપણે નિર્દોષ બાળક જેવા થઈ જાય. અબ પ્રભુ કહે મોહે તરસા લાગી, જલ્દી સે જળ લાબડ વાગી. ઓ ભગવાન આજુ બાજુ પ્રભુ સરોવર નાહી, દો કર જોડી ભાટી, અરજ સુનાઈ. પ્રભુજી કહે થોડે દૂર આગે, સરોવર ભરા કમળ બહુ લાગે. હરજી ગए કલશ ભરી લાए, લીલા દેખ બહોત સુખ પાए. પ્રભુ તમે કોણ છો? આ રણમાં આવું સરોવર ક્યાંથી લઈ આવ્યા? આ સરોવરમાં કમળ અને કમળની સાથે સરોવરનું અમૃત જલ પીતા તૃપ્તિ નહીં. તૃપ્તિ શું? પીતા તૃપ્તિ જન્મ જન્મની તૃપ્તિ થઈ જાય. આવું અમૃત આ સરોવરમાં ક્યાંથી લાવ્યા? ભગવાન તમે જે હો તે અહીં બાજુમાં જ મારો નેસ છે. ભગવાન મારો બાપ તમને બહુ યાદ કર્યા કરે કે હરજી કોઈ સંત મળે તો એના શરણમાં મારું માથું મુકાવજે. આપણી આ ભૂમિમાં રામદેવજી કરીને અજમલ ઘરે અવતારી એ મહા તેજવાળા અવતાર ચરિત્રમાં ભગવાન સંતના રૂપમાં આવશે. આવા મારા વડેરા મને વાત કરતા હતા. એટલે હરજી જો ભગવાન પધારે ને આપણા જંગલમાં તો એક વખત લઈ આવજે. મરણ પથારીએ સૂતેલા એના પિતાને હરજી જઈને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનને લઈ ગયા. હરજીએ પિતાજીને કીધું કે બાપ તમે કહેતા હતા ને એવા ભગવાન આપણે ઘેરે આવ્યા, રામદેવ સંત બનીને આવ્યા છે. હરજીના બાપ તો મરણ પથારીએથી બેઠા થઈ ગયા અને આમ પોતાની આંખેથી ભગવાનની આંખનું દર્શન કર્યું ને તથા હરજીના બાપના અને એના હૃદયમાં તમે ગીત નથી ગાતા, મારી આત્મ જ્યોત મેરા સુના સંગીત, મેરી આત્મ જ્યોત आओ बाबाजी आओ मेरी आत्म ज्योत जगा. જેટલી વાર તમે ગરબે રમ્યા છો અને રમ્યા પછી એટલી ઝડપથી આજે હરિભાઈ રમાડતા હતા, યોગી બાબુજી ગાન કરતા હતા, સાગરભાઈ મંજીરા વગાડતા હતા અને બધાને એક નજરે કલ્પેશભાઈ પોતાના વિડીયોમાં સાચવીને પાછા કાલ બતાવશે કે રામમંડીમાં આવું હતું. તમારે જોવું હોય તો તમારી હૃદયની પ્રાર્થના કરીને ગંગા સતી ગોહિલવાડના ધર્મ માતા કહે છે કે સદગુરુના વચનના થાવ અધિકારી બનીને તમે દોડી આવજો. અધિકારી એટલે બીજે ક્યાંય નજર જાજી આમ તેમ આટા ફેરા મારવા ન જાય, અજવાળામાં નજર રાખે એને અધિકારી કહેવાય. અંધારામાં ફાફા ન મારે, અજ્ઞાનતામાં અથડાય નહીં, જેના તેના સંબંધો જેવી તેવી દ્રષ્ટિથી ગોતવા માટે અહીંયા પ્રયાસ કોઈ કરે તો રામદેવજીનો નાનો ગુરુભાઈ છે
એ સાચવીને એને પાછું મોરા ભાગળ મૂકી આવે. સાંભળો છો? એટલે હરજીના બાપને ખબર પડી કે રે આ તો સાક્ષાત રામદેવજી છે. હરજી દીકરા, હરજીના બાપ મરણ પથારીએથી બેઠા થઈ ભગવાનના ચરણમાં માથું મૂક્યું છે. ભગવાને એની અનુકંપા, હૃદયની કરુણા ભરી દ્રષ્ટિ હરજીના બાપ ઉપર નાખી છે. હરજીના પિતાએ બે હાથ જોડેલા હતા. એને ભગવાન સામે માગણી કરી આવી રીતે, બહેનો છો આવી રીતે. જો સામે બધા ચિત્રો દેખાય છે ને મારા ગુરુજીના, એના બે હાથ છે. એ ગિરનારી મહારાજની, ગેબી મહારાજની, ગેબી રામ બાપાની કરુણા. ગિરનારી મહારાજ ગુરુ દત્તાત્રેય એનું નામ છે. અને એ દત્તાત્રેય મહારાજ રામદેવજી મહારાજના ગેબી સ્વરૂપે બાલીનાથ ગુરુ બનીને રામદેવજી મહારાજ સાથે ગુરુ શિષ્યની પરંપરા સાચવી. આ સોરઠ ધરાનો મહિમા, આ ગિરનાર ભૂમિનો મહિમા, સોમનાથ મહાદેવનો મહિમા, દ્વારિકાધીશનો મહિમા, એક મરુધરામાં ભગવાન રામદેવજીના ગુરુ પદ ઉપર બેસી અને રામદેવજીને યાદ કરાવે છે કે આ તમારો પૂર્વનો ભૂલો પડી ગયેલો ભક્ત છે. એટલે ભગવાને પ્રસન્નતાથી કહ્યું હરજીના બાપને કે તમારી ઈચ્છા હોય તે માંગો. તમને અહીંયા બેઠા છો બહેનો દીકરીઓ, રાતના 2 વાગે ખોડિયારમાં તમારા દરવાજે આવીને દરવાજો ખખડાવે, ઉમિયામાં દરવાજો ખખડાવે, આશાપુરામાં દરવાજો ખખડાવે, બ્રહ્માણીમાં દરવાજો ખખડાવે, મોગલમાં દરવાજો ખખડાવે. તો આ દરવાજો ખખડાવ્યા વેરા તમે દરવાજો ઉઘાડો અને કે દીકરી તું મને રોજ યાદ કરે છે તો આજ તને મળવા આવી છું. પણ જ્યાં મગરને જુઓ તો તમે ચીસું પાડવા માંડો. જ્યાં મહાકાળી માના એની જીભને જુઓ, એની આંખને જુઓ તો તમે ઠરી જાઓ. એટલે તમને ઓચિતાના ઈશ્વરના રૂપ પરમાત્માની લીલા સ્વરૂપના દર્શન થાય. તો તમારે એ કેવી રીતે દર્શનને તમારી આંખમાં, તમારા હૃદયમાં એ દર્શનને ઝીલવું કેવી રીતે? તમે તો હાલ્યા છો, બીમાર પડો તે દવાખાને જાઓ છો, દવાખાના વાળા તમારી અનિયમિતતા હોય કે આની આરે આ ન ખાવું, આવી રીતે ન બેહવું, આવી રીતે ન રેખડવું, આવી રીતે એમ કરીને દવાખાના વાળા નિયમો બતાવે ને તમે તરત જ એ પ્રમાણે નિયમો પાડી, પરેજી પાડી દવા લો છો. એટલે તરત જ પાછા 4-15 દિવસમાં સાજા થઈ જાઓ. ભગવાને કહ્યું માંગો ભક્તરાજ, તમારી ઈચ્છા હોય તે માંગો. હરજીનો બાપ કહે છે કે ભગવાન જો મને આપવું હોય તો આ મારા હરજીને તમારો ભક્ત બનાવો, હરજીને તમારો ભક્ત બનાવો, તમારો ભક્ત બનાવો, મારા દીકરાને તમારો ભક્ત બનાવો. સાંભળો છો બેનો? અરે અહીંયા જુઓ. અરે ભગવાન, મારે તમારું કશું કાંઈ પણ પ્રકારનું દાન, ડોનેશન કે એ કાંઈ એવું માંગવા માટે હું તમને લલચાવતો નથી. હું તમને કહું કે આવું ઓચિતાનું થઈ જાય. આગલું બિલ લઈને દશામાં તમને દેવા આવે કે આગલું તારું બિલ એટલું બાકી હતું, જા દીકરી આ કવરમાં પૈસા છે એટલે આ બિલ લઈને સવારે તું દઈ આવ, તારા ખાતામાંથી તારી ઉધારી મુક્ત થઈ જાય. એટલે તમે એ દશામાના હાથમાંથી કવર લેવા જાઓ કે કેમ?
અઘરું પડે એવું છે. તમે એને જેટલા છેતરો છો એવા એ છેતરાય એવા તમારામાંથી તો પ્રગટ થયા છે. એમાં તમે એને શું છેતરવાના હતા? માં તમારામાંથી મહાકાળીનું રૂપ લઈને પ્રગટ્યા છે. માં તમારામાંથી જ ખોડા લંબા બનીને પ્રગટ થયા છે. તમારી અંદરથી, તમારા આત્મામાંથી નવદુર્ગા પ્રગટ થયા છે. તમારી અંદરથી જ નાગેશ્વરીમાં પધાર્યા છે. પછી હરજી એમ કહે છે કે સાથ ચલું મેં તેરી નાથા, નીત રહે તુજ શરણ में ગાથા. તો બહેનો ભાઈઓ, આજની ભાદરવા સુધી પ્રથમ રામદેવ નવરાત્રાની આ રાત્રિમાં ભક્ત ને ભગવાન સાથે કેવા સંબંધો છે. ભગવાન માટે ભક્ત કશું ન કરે તોય ભગવાન ભક્ત માટે કેવું કેવું કરે. ખાલી એક હૃદય તમે એને આપીને પ્રભુને સમર્પિત થઈને પીયું પીયું કરો એટલે સામેથી જવાબ આપે તુહી 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 તુહી. હું તારો છું, હું તારો છું. હે પ્રાણાધાર, વ્યાજબી કરો, વ્યાજબી કરો. ઓચિતાની હાજે દુખાવાની હાજે અને પછી રાડું પાડો એના કરતા અહીંયા શું વાંધો છે? હે પ્રાણાધાર, આપના ચરણોમાં મસ્તક મૂકીને વિસામો કરું છું. જરૂર પડે જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણાધાર છો. હું આપનો છું, હું આપની છું. આપ મારા છો. હે પ્રાણાધાર, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, કારણ કે મૃત્યુ લોકમાંથી પાછા શ્વાસના લોકમાં, અમર લોકમાં આપણે જવાનું છે. મરી જવાનો લોક આપણે જોઈ લીધો અને અમર થવાના લોકમાં આપણે આત્માથી પરમાત્માની યાત્રા આપણે જ કરવાની છે. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, બોલો મારા કાન આપનો મહિમા સાંભળતા રહે. મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે. મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. હે કરુણા નિધાન, હે ભક્તોના ભગવાન, હે સતીઓના શ્યામ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. હૃદય ભક્તિ આપો, અવિચળ ભક્તિ આપો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ
સદગુરુ કૃપા તમેવ માતા પિતા તમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિડં તમેવ સર્વ મમ દેવ દેવા. શ્રી સદગુરુ મહારાજ રામચંદ્ર ભગવાન પ્રસન્ન બિંદ્રાવન બિહારી લાલ પ્રસન્ન રહો. દ્વારિકાધીશ પ્રસન્ન રહો. યજમલ ઘર અવતાર પ્રસન્ન રહો. નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ પ્રસન્ન. नित्य गोपाल बाल स्वरूप के बिलाल महाराज प्रसन्न रहो. नित्य गोपाल बाल स्वरूप श्री हरिदास जी महाराज प्रसन्न रहो. पृथ्वी माता प्रसन्न रहो. गौ माता प्रसन्न. तापी मैया पूर्णा मैया प्रसन्न रहो. नागेश्वरी माता माता पिता महापार्वती पते हर हर महादेव. बापा सीताराम. बापा जय जय सीताराम.